સુરતના પુણા વિસ્તાર અંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણને કારણે વિરોધ. મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ખાડીના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. મચ્છરોના કારણે રોગોમાં વધારો થતો જોવા મળે. અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ નિરાકરણ નહીં આવતા વિરોધ. મોટી સંખ્યામાં અંજની સોસાયટીની મહિલાઓનો વિરોધ જોવા મળ્યો. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા. મારું નામ શોભનાબેન પી હિરપરા. આ અંજની સોસાયટીમાં આજે 2 મહિના થયા કચરું ભરાણું છે. કોઈ અહીંયા કાંઈ જોવાઈ આવતા નથી. આગળથી ખાડી બંધ થઈ ગઈ છે, પેક થવાની હતી. પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કચરું ભરાણું છે, એને કંઈક ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને. આ મૂંગી ને બેરી સરકાર છે. હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ દી આગળ વધારશે જ નહીં. અને અમને વિશ્વાસ છે જો આ 2 પેઢી વૈયા ગયા હોય ને આ ખાડી ન બંધાતી હોય અને અત્યારે અમે કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે તો સરકારને પણ સમજવું જોઈએ કે આ નાના માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય, નાના બાળકો છે અને રોજની રોજ સાફ કરવા આવે, ક્યારેક 2 સાટ કચરું કરી દેશે ને વચ્ચેથી પાણી વયું જાય છે. પણ એકવાર જોવા તો આવો. અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો આ કઈ રીતના હાલતમાં બધા રહે છે. અમે એવું માગી છીએ, અમે તમામ બહેનો આવ્યા છે કે અમારે ખાડી બોરી દો અને સાફ કરાવો. અમારા રોજની મગજમારી છે તો અમારે શું કરવાનું? આ મૂંગી બેરી સરકારને અમે એ કહેવા આવ્યા છે. દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. અમારે અત્યારે જે સ્થળ પર ઊભા છીએ પુણા વિસ્તારનો અંજની બુડ ભવાની ખાડીનો જે વિસ્તાર છે, આ ખાડીની સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે. અમે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા 4 વર્ષ પહેલાં. ત્યારે 2015થી લઈને 2020 સુધી ખાડીની અમે રેગ્યુલર સફાઈ કરાવતા હતા અને તેમ છતાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અમે અહીંથી જન આંદોલન કરી અને શાસકોને 560 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ખાડીને રીડેવલપમેન્ટ થાય, જેથી કરીને રસ્તો પણ લોકોને ચાલવા માટે ન મળે અને ખાડીની સમસ્યા કાયમ માટે દૂર થાય, એમાંથી કાયમ માટે મુક્તિ મળે એના માટેના પ્રયત્ન હતા. ખાડી રીડેવલપમેન્ટનું કામ છેલ્લા 3-4 વર્ષથી અધ્ધરતાલ છે, લટકી રહ્યું છે. ક્યારે પૂરું થશે, કેવી રીતે પૂરું થશે, કેમ પૂરું થશે એનો કોઈ ઠેકાણું નથી. અને અત્યારે જે ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે. આજુબાજુમાં જે લોકો રહે છે એમના માટે રહેવું અહીંયા મુશ્કેલ થઈ ગયું છે. ખૂબ અસહ્ય મોટા પ્રમાણમાં અહીંયા મચ્છરોનો ત્રાસ છે. તો અહીંયા એમનું મચ્છરોનું જે નિરાકરણ આવવું જોઈએ એ પણ નથી આવતું અને ગંદકી જે છે પારાવાર એમનું પણ નિરાકરણ નથી આવતું. શાસકો ખૂબ મોટી વિકાસના બણગા ફૂંકે છે અને બીજી બાજુ આ વરવી જે વાસ્તવિકતા છે, વાસ્તવિક પરિસ્થિતિ છે એ સામે આવી છે. અમે આ શાસકોને, તંત્રને જગાડવા માંગીએ છીએ કે 8 દિવસની અંદર આની સફાઈ થઈ અને લોકોને જો આમાંથી મુક્તિ નહીં મળે તો આ જ જગ્યા ઉપર અમે ઉપવાસ આંદોલન પર બેસી અને એક શરૂઆત કરીશું કે લોકોને એમની સમસ્યાઓમાંથી મુક્તિ મળે. મારું નામ નીતાબેન એમ કોદાવલા છે અને આ ખાડી જે છે 2 મહિનાથી આ ભરાયેલી છે. અમે ઘણી બધી સરકારને રિક્વેસ્ટ કરેલી છે પણ શું કહેવાય કે સરકાર છે મૂંગી બેરી અને આંધળી છે, એટલે એમને દેખાતું નથી, સમજાતું નથી કે કાંઈ સમજતી નથી. હવે અમારે શું કરવાનું એમ, કારણ કે મારે ખુદને પોતાને 6 મહિનાની મારી બેબી છે અને એને એટલા મચ્છર કરડે છે ને, ખાલી 2 મિનિટ માટે એને બહાર કાઢીએ છીએ ખવડાવવા માટે, ત્યાં સુધી એને મચ્છરદાનીમાં રહેવાનું હોય તો પણ એને મચ્છરા એટલા બધા કરડી જાય છે કે તમે ન પૂછો વાત. એટલે અમે ખાલી સરકારને એટલું જ કહીએ છીએ કે તમે જો અમારી પરિસ્થિતિ કેવી છે અને અહીંયા નાના માણસો રહે છે અને આગળ ખાડી બંધાઈ ગઈ છે, તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે રૂપિયાવાળા હોય ત્યાં તમે કામ કરો છો અને રૂપિયાવાળા અમે નથી, નાના માણસો છીએ, એટલે તમે અમારું કામ અટકાવી દીધું છે. મહેરબાની કરીને તમે ખાડી સાફ કરાવો, નહીતર અમે છે ને હવે ઉપવાસ આંદોલનમાં ઉતરીશું. આ અમારી બહેનોની ચેલેન્જ છે.